गुजरात राज्य के दाहोद जिले के झालोद पुलिस स्टेशन में विश्वस्त प्रोजेक्ट नेत्रम फेज 2 का उद्घाटन किया गया। इस अवसर पर दाहोद जिले के पुलिस अधीक्षक रविराज सिंह जाडेजा ने कहा कि यह प्रोजेक्ट जिले में अपराध नियंत्रण और सुरक्षा व्यवस्था को मजबूत बनाने में मदद करेगा। झालोद नगर के विभिन्न क्षेत्रों में 101 सीसीटीवी कैमरे लगाए गए हैं जो 24 घंटे निगरानी रखेंगे। इन कैमरों से अपराधियों पर नजर रखी जा सकेगी और अपराध को रोकने में मदद मिलेगी। इस अवसर पर पुलिस अधीक्षक रविराज सिंह जाडेजा ने फुटबॉल ग्राउंड का लोकार्पण भी किया। उन्होंने कहा कि यह ग्राउंड पुलिस मित्रों के लिए फिटनेस के लिए उपयोगी होगा। इस प्रोजेक्ट का उद्देश्य जिले में सुरक्षा व्यवस्था को मजबूत बनाना और अपराध को रोकना है। पुलिस अधीक्षक ने कहा कि यह प्रोजेक्ट जिले के लोगों के लिए एक बड़ा कदम है और इससे जिले में अपराध दर में कमी आएगी। આજના સમયમાં ગુનાખોરીને રોકવા માટે અને ગુનાઓને શોધી કાઢવા માટે સીસીટીવી કેમેરાનું નેટવર્ક એ ખૂબ જ અગત્યનું અને જરૂરી નેટવર્ક છે। આને હું મહત્ત્વને સમજી અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ જુદા જુદા જિલ્લાઓમાં જુદી જુદા શહેરોમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઇન્સ્ટોલ કરવામાં આવે છે। એ વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ફેઝ 2 અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીસીટીવી કેમેરાના નેટવર્કને કાર્યરત કરવામાં આવેલું છે અને આ નેટવર્કનું સીસીટીવી કેમેરાના નેટવર્કને મોનિટર કરી શકાય એ હેતુસર ઝાલોદ પોલીસ સ્ટેશન અંતર્ગત જ એક સબ કંટ્રોલ રૂમ લોક ભાગીદારીથી ચાલુ કરવામાં આવેલ છે। આ સીસીટીવી કેમેરાના નેટવર્કથી આગામી દિવસોમાં ગુનાખોરીને રોકવા માટેથી ટ્રાફિક રેગ્યુલેશન કરવા માટેથી અકસ્માતના બનાવો અટકાવવા માટેથી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રૂપથી જળવાઈ રહે એ માટેથી ખૂબ જ મદદ થવાની છે। સાથે સાથે ઝાલોદ પોલીસ સ્ટેશન લાઇનમાં ઝાલોદ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ફિટનેસ જાળવી રાખે એ હેતુસર એક વોલીબોલ ગ્રાઉન્ડનું પણ ઉદ્ઘાટન આજરોજ કરવામાં આવેલું છે અને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ દાહોદના જુદા જુદા સ્થળો ઉપર સીસીટીવી કેમેરાનું નેટવર્ક વધુમાં વધુ સ્થપાય અને એમાં લોક ભાગીદારી પણ કરવામાં આવે એવા પ્રયાસો કરવામાં આવશે જેથી કરીને દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે। થેન્ક યુ સર। એમાં કેટલા કેમેરા અને વિસ્તારમાં કવરેજ આવી શકે એવું સર? અત્યારે જે અમારો પ્રોજેક્ટ છે એ અંતર્ગત 101 કેમેરા લગાડવામાં આવેલા છે અને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત અમારે દાહોદ નગરપાલિકા અને ઝાલોદ નગરપાલિકા વિસ્તારને કવર કરવામાં આવેલો છે। આગામી દિવસોમાં અમારી તમામ ચેકપોસ્ટો અને તમામ જે મોટા શહેરો દાહોદના છે એને કવર કરવાનો પ્રયાસ કરો।